Assalamualaikum friends, I am AK sir. Heartily welcomes to our Muse e-learning channel. Friends, last time we already discussed about atomic number, sign of the element and name of the element up to atomic number 1 to 30. And now today we are going to discuss about formula of the chemical structure. Some ion, species of the ion, positive and negative, and formula of unit ion. મિત્રો આપણે આજે રાસાયણિક સંયોજનના સૂત્ર બનાવવાની રીત શીખીશું. કઈ રીતે રાસાયણિક સંયોજનના સૂત્ર બનાવી શકાય તેના વિશે અભ્યાસ કરીશું. ટાઇટલ આજનું આપણે લગાવીએ રાસાયણિક સંયોજનના સૂત્રો. મિત્રો રાસાયણિક સંયોજનના સૂત્ર માટે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈએ કે ધન આયન અને ઋણ આયન, ધન આયન પ્લસ ઋણ આયન બંને જ્યારે ભેગા થાય, ધન આયન અને ઋણ આયન જ્યારે ભેગા થશે ત્યારે મિત્રો એક સ્થાયી अथवा तो આપણે કહી શકાય તટસ્થ સંયોજન બને. એક્ઝામ્પલ તરીકે આપણે ધન આયન તરીકે સોડિયમ લઈએ Na+ આયન પ્લસ ઋણ આયન તરીકે Cl- આયન લઈએ તો બંને જ્યારે જોડાશે ત્યારે સ્થાયી સૂત્ર NaCl માં રૂપાંતર પામે સોડિયમ ક્લોરાઇડ. आने कहेवाय सोडियम धन आयन, सोडियम आयन, क्लोरीन आयन अथवा क्लोराइड आयन, क्लोराइड आयन અને બનતું સ્થાયી સંયોજન છે એ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ. મિત્રો બનતા સ્થાયી સંયોજનમાં આપણે જોઈ શકીએ છીએ કે પોઝિટિવ અને નેગેટિવ ધન કે ઋણ વીજભાર દર્શાવેલા નથી. બંને ધન અને ઋણ વીજભાર તટસ્થ સ્વરૂપે લખેલા છે. સોડિયમ ક્લોરાઇડ આ રીતે બની શકે. પરંતુ મિત્રો આપણને પ્રશ્ન થાય કે ધન આયન કઈ રીતે બન્યો હશે? તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન કઈ રીતે બનેલો હશે? અન્ય પ્રશ્ન થાય શું માત્ર એક જ ધન આયન ધરાવતા જ સૂત્ર હશે? પરમાણુ અસ્તિત્વ ધરાવતા હશે? એકથી વધારે આયન કે સંયોજકતા ધરાવતા સૂત્ર હશે કે નહીં? તો મિત્રો સૌપ્રથમ આપણે પ્રથમ પ્રશ્નને સોલ્વ આઉટ કરીએ. ધન આયન અને ઋણ આયન કઈ રીતે બને તે એની ઉત્પત્તિ માટેની વાત. ધન આયનનું બંધન, ધન આયનનું અથવા ધન આયનની ઉત્પત્તિ, જનરેશન ઓફ ધ પોઝિટિવ રેડિકલ. મિત્રો તટસ્થ પરમાણુ જેમ કે સોડિયમ છે, સોડિયમ તટસ્થ પરમાણુ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે ત્યારે તે પોઝિટિવ આયનમાં રૂપાંતર થાય. આ સોડિયમ પરમાણુ તટસ્થ છે. સોડિયમ પરમાણુ અને બનતો આયન એ સોડિયમ આયન કહેવાશે કારણ કે તેના પાસે પોઝિટિવ વીજભાર છે, માટે સોડિયમ આયન લખી શકાય. જ્યારે તટસ્થ પરમાણુમાં આપણે ગરમી અથવા ઊર્જા આપશું ત્યારે સોડિયમની બાહ્ય કોષમાં રહેલો
એક ધન વીજભાર આવે। મિત્રો પરમાણુમાંથી જેટલા ઇલેક્ટ્રોન દૂર થશે, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે, જેટલા ઋણ આયન દૂર થાય તેટલો સામે ધન વીજભાર પરમાણુ પ્રાપ્ત કરે। જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય તેટલો ધન આયન પ્રાપ્ત કરે। એટલે કે ધન આયન કઈ રીતે બને? ઇલેક્ટ્રોન ગુમાવવાથી। તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન આયનમાં રૂપાંતર થાય। માટે ધન આયનની ઉત્પત્તિ એ ઇલેક્ટ્રોન ગુમાવવાથી અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરવાથી બનશે। હવે ઋણ આયન માટે મિત્રો જોઈએ। ઋણ આયનનું બનવું તો મિત્રો હવે આપણે ઓળખી ગયા હશે કે જ્યારે તટસ્થ પરમાણુમાં જેમ કે C1 પરમાણુ છે, ક્લોરીન પરમાણુ, એક ક્લોરીનનો પરમાણુ છે। ક્લોરીન હંમેશા દ્વિઅણુ સ્વરૂપે હોય, પરંતુ આપણે આયનના જનરેશન સમજવા માટે આપણે મુક્ત એક પરમાણુ લખેલો છે। આ ક્લોરીન પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે ઇલેક્ટ્રોન મેળવવાથી ક્લોરીન એ ક્લોરાઇડ આયનમાં રૂપાંતર થશે। ક્લોરીનમાંથી ક્લોરાઇડ આયન। તો મિત્રો આ શું થયું? ધન આયન બનાવવા માટે ઇલેક્ટ્રોન ગુમાવવા પડતા હતા અથવા ઇલેક્ટ્રોન મુક્ત થતા। જ્યારે ઋણ આયન બનાવવા માટે તટસ્થ પરમાણુમાં ઋણ આયન બનાવવો છે, એટલે કે ઋણ આયન ધરાવતા તત્વ ઇલેક્ટ્રોન તેમાં ઉમેરવા પડે। એટલે કે ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે। પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરતા તે ઋણ આયનમાં રૂપાંતર પામશે। તો આ સિમ્પલી બેઝિક ઇન્ટ્રોડક્શન હતી મિત્રો, ધન આયન અને ઋણ આયન કઈ રીતે બનાવી શકાય અથવા કઈ રીતે બનતા હશે। ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન, ઇલેક્ટ્રોન ઋણ આયન છે તેની સંખ્યા વધી ગઈ, ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્રોટોન ધન આયનની સંખ્યા વધી જાય, માટે ધન આયનમાં રૂપાંતર પામશે। મિત્રો પોઝિટિવ અને નેગેટિવ અવસંયોજકતા કોષના ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનના ફેરફારથી થશે, માટે તેની સંયોજકતા પણ કહી શકાય। જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેના પ્રમાણમાં તેની સંયોજકતા કહેવાશે, અને જેટલા ઇલેક્ટ્રોન મેળવે અને તટસ્થ આયન બને તો પણ તેની સંયોજકતા કહેવાય। માટે પોઝિટિવ વન હોય તો સમૂહ 1 માટે સંયોજકતા +1 છે, સમૂહ 2 ના તત્વો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, સંયોજકતા 2 થાય। જેમ કે સમૂહ 1 માં આપણે લિથિયમ લખીએ તો લિથિયમ પ્લસ આયન પ્લસ 1 વીજભાર છે, માટે તેની સંયોજકતા બરાબર +1 થશે। એવી જ રીતે મિત્રો મેગ્નેશિયમ 2+ આયન હોય તો મેગ્નેશિયમ પાસે સંયોજકતા કેટલી થશે? 2, માટે મેગ્નેશિયમની સંયોજકતા લખી શકાય 2। એલ્યુમિનિયમની વાત કરીએ મિત્રો તો એલ્યુમિનિયમ પાસે વીજભાર 3+ છે, એનો મતલબ કે એલ્યુમિનિયમની સંયોજકતા એ +3 સંયોજકતા હશે। આ +1 +2 અને +3 સંયોજકતા ધરાવતા સમૂહ 1, સમૂહ 2 અને સમૂહ 13 ના તત્વોને આપણે લખેલા છે। સેમ એવી જ રીતે ઋણ વીજભાર માટે આપણે લખી શકીએ હેલોજન। હેલોજનમાં આપણે લખીએ ફ્લોરીન F- આયન તો તેની સંયોજકતા થશે -1। આપણે લખીએ ઓક્સાઇડ O2- આયન તો તેની સંયોજકતા થશે -2। અને નાઇટ્રાઇડ આયન લખીએ મિત્રો N3- આયન તો તેની સંયોજકતા થશે -3। નાઇટ્રાઇડ આયન -3 સંયોજકતા। હવે મિત્રો આપણે સંયોજનનું સૂત્ર બનાવતા શીખીએ। પ્રથમ કેટલાક લિસ્ટ તમને લખાવું છું। +1 વીજભાર ધરાવતા, +2 વીજભાર ધરાવતા અને +3 વીજભાર ધરાવતા સંયોજનો। ત્યારબાદ આપણે -1, 2 અને 3 ધરાવતા કેટલાક લિસ્ટ લખશું। ત્યારબાદ કઈ રીતે તેનું સૂત્ર બને તેની માહિતી આપણે જોઈએ। બોર્ડ વર્કની નોંધ તમે વિડિયો પોઝ કરી અને લખી શકો છો। આગળ વધીએ આપણે સંયોજનનું સૂત્ર।
પ્લસ એક સંયોજકતા અથવા તો વીજભાર ધરાવતા આયન મિત્રો સમૂહ 1 ના દરેક તત્વ +1 વીજભાર ધરાવશે, જેમ કે લિથિયમ પ્લસ સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તદુપરાંત એમોનિયમ NH4+ આયન પણ એક વીજભાર ધરાવશે. દરેકનું નામ લખીએ. લિથિયમ આયન, સોડિયમ આયન, પોટેશિયમ આયન, रुबिडियम आयन, सीजियम आयन અને લાસ્ટ વન એમોનિયમ આયન. તો મિત્રો +1 વીજભાર ધરાવતા કેટલાક આપણે સૂત્રો લખેલા છે. +2 વીજભાર ધરાવતા સૂત્રો લખીએ, જેની સંયોજકતા +2 છે તેવા સૂત્રો. સમૂહ 2 ના દરેક તત્વ લખી શકીએ. મેગ્નેશિયમ 2+ આયન, કેલ્શિયમ 2+ આયન, બેરિયમ 2+ આયન, સ્ટ્રોન્શિયમ 2+ આયન અને બેરિયમ 2+ આયન. આ દરેક આયન +2 વીજભાર ધરાવે છે. મેગ્નેશિયમ આયન, તેની સામે કેલ્શિયમ આયન, મેગ્નેશિયમ આયન, કેલ્શિયમ આયન, બેરિયમ આયન, સ્ટ્રોન્શિયમ આયન અને બેરિયમ આયન. આ +2 વીજભાર ધરાવતા સંયોજનો છે અથવા તો પરમાણુ છે, જેનો વીજભાર +2 છે. મિત્રો +3 માં આપણે એલ્યુમિનિયમ આયન હમણાં લખ્યું હતું એમ, માત્ર જો આના સિવાય ઘણા બધા પોઝિટિવ આયન ધરાવતા તત્વો છે. આપણે અમુક બેઝિક આયનોની વાત કરીએ છીએ અને તેના દ્વારા બનતા સૂત્રો માટેની વાત કરીશું. એલ્યુમિનિયમ +3 આયન, બોરોન પણ લખી શકાય, ક્રોમિયમ 3+ આયન પણ લખી શકાય. +3 વીજભાર ધરાવતા આયનો. +3 વીજભારમાં Cr3+ આયન, જેને ક્રોમિયમ અથવા ક્રોમેટ આયન કહેવાય, ક્રોમિયમ આયન, Al3+ આયન, એલ્યુમિનિયમ આયન, ગેલિયમ આયન, વગેરે. મિત્રો હવે આપણે લિસ્ટ લખીએ નેગેટિવ આયન ધરાવતા. એમાં નેગેટિવમાં પણ આપણે -1, -2 અને -3 એ આયનનો અભ્યાસ કરવાનો છે. માટે આપણે લખીએ આ પોઝિટિવ આયન ધરાવતા આયનો છે. ત્યારબાદ -1 સંયોજકતા ધરાવતા આયન. દરેક એલોજન લખી શકાય. ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. મિત્રો આના નામને પ્રત્યે આઇડ લાગશે. આઇડ, બરાબર? જેમ કે ફ્લોરિન + આઇડ, ધેટ ઇઝ ફ્લોરાઇડ. ક્લોરીન + આઇડ, ક્લોરાઇડ. બ્રોમિન + આઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ આયન.
ત્યારબાદ -2 વાળા લઈએ -2 સંયોજકતામાં મિત્રો પછી -1 જો આપણે લખવા હોય તો એસિટેટ આયન લખી શકીએ છીએ CH3COO આયન એસિટેટ આયન એસિટેટ as it is અહીંયા પણ આપણે PH4 ફોસ્ફોનિયમ આયન લખી શકીએ છીએ ફોસ્ફોનિયમ આયન -2 વાળા આપણે જોઈએ તો S-2 સલ્ફાઇડ then SO3 2- આયન સલ્ફાઇડ અને SO4 2- આયન સલ્ફેટ આમાં આપણે જે રોડાઈનનું જે લિસ્ટ કરીએ તો નાઇટ્રેટ પણ લખી શકાય નાઇટ્રેટ આયન મિત્રોનો સૂક્ષ્મ ભેદ છે એ યાદ રાખવાનો છે આપણે ત્રણે સ્પીસીસનો સૂક્ષ્મ ભેદ આપણે યાદ રાખીશું નામમાં જો મિસ્ટેક ન થાય સલ્ફર હોય અને 2- સંયોજકતા ધરાવતું હોય તો એના પ્રત્યે આઇડ લાગે ઈડ સલ્ફાઇડ SO3 2- હોય તો ને ઈડ લાગે સલ્ફાઇડ અને SO4 2- આયન હોય તો મિત્રો તેને સલ્ફેટ લાગશે ફરીથી સલ્ફર હોય -2 તો તેને આપણે કહીશું ઈડ સલ્ફાઇડ SO3 2- છે તો સલ્ફાઇડ SO4 છે તો સલ્ફેટ ઈડ અને એટ એટલે આને સિમ્પલ માં લખવું હોય તો ઈડ અને એટ આ ત્રણ વસ્તુ લાગશે -3 વીજભાર ધરાવતા આપણે સૂત્રો લખીએ મિત્રો -3 વીજભાર ધરાવતા -3 વીજભાર ધરાવતો આપણે સૂત્ર લખીએ તો નાઇટ્રોજન છે N3- આયન જેને કહેવાય નાઇટ્રાઇડ આયન નાઇટ્રાઇડ આયન ત્યારબાદ PO4 3- આયન ફોસ્ફેટ આયન PO4 3- આયન ફોસ્ફેટ આયન એ 3- વીજભાર ધરાવતો હશે તો મિત્રો આપણે પોઝિટિવ અને નેગેટિવ વીજભાર ધરાવતા આયનોની વાત કરી હવે તમને એનું બેઝિક શીખવી દો આના ઉપરથી તમે 300 થી 400 સૂત્ર આરામથી બનાવી શકો કઈ રીતે સૂત્ર બનાવાય એના માટેની લિંક તમને શીખવી દો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ પોટેશિયમ પેલા લઈએ અથવા સોડિયમ લઈએ ચાલો સોડિયમ સંયોજન સાથે Na+ આયન Na+ આયન આ સોડિયમ સાથે ઋણ આયન હું 3 જોડું છું સોડિયમ પાસે સંયોજકતા કેટલી છે મિત્રો +1 એની સાથે હું -1 વાળા કોઈ પણ એક આમાંથી જોડીશ તો અનુવર્તી તેનું સૂત્ર બનશે જેમ કે હું અહીંયા બ્રોમિન જોડી દઉં Br- આયન બ્રોમિનની -1 સંયોજકતા છે તો જુઓ મિત્રો સોડિયમ પ્લસ અને બ્રોમિન માઈનસ બંનેની સંયોજકતા સમાન છે એટલે સૂત્ર બનશે NaBr સોડિયમ બ્રોમાઇડ ફરીથી સોડિયમ સાથે મિત્રો મારે -2 વાળું સૂત્ર જોડવું છે જેમ કે હું લખું S2- આયન S2- આયન મારે જોડવું છે તો આયા સંયોજકતા કેટલી છે 2 તો એ બે સંયોજકતાને આપણી પાસે એક સોડિયમ પ્લસ આયન છે પ્લસ S2- આયન છે
આ બે સંયોજકતાને -2 છે અને સૂત્ર સ્થિર બનાવવું હોય તો અહીંયા +2 જરૂરી હોય માટે સોડિયમના 2 મોલ લેવા પડે જો 2 સોડિયમ લઈએ આપણે તો સૂત્ર સ્થિર બને Na2 સોડિયમ કેટલા લખ્યા 2 સલ્ફાઇડ 1 Na2S સંયોજનનું સૂત્ર બનશે સોડિયમ સલ્ફાઇડ શું બનશે સોડિયમ સલ્ફાઇડ નામ થાય તેનું સોડિયમ સલ્ફાઇડ આનું નામ આપણને ખબર છે સોડિયમ આનું પણ નામ ખબર છે સલ્ફાઇડ બંનેને જોડી દો સોડિયમ પ્લસ સલ્ફાઇડ સોડિયમ સલ્ફાઇડ ફરીથી સોડિયમ નું નામ આપણને ખબર છે Br- નું પણ ખબર છે બ્રોમાઇડ તો સોડિયમ અને બ્રોમાઇડ ને જોડી દો નામ બની જશે સોડિયમ બ્રોમાઇડ સંયોજનનું નામ થાય સોડિયમ બ્રોમાઇડ નામ થશે હવે મિત્રો હું આ સોડિયમ સાથે ફોસ્ફેટ જોડું અથવા સોડિયમ સાથે નાઇટ્રેટ જોડું તો બેમાંથી કોઈ પણ એક સૂત્ર જે છે આપણે બનાવી શકીએ જો અહીંયા ફોસ્ફેટ જોડીએ આપણે PO4 3 ion તો એક તો આપણી પાસે ધન વીજભાર ધરાવતો સોડિયમ છે Na ion પ્લસ PO4 3 ion બંને આયનો ધન અને ઋણ સમાન થવા જોઈએ આ ઋણ આયન કેટલા છે 3 અને ધન આયન 1 તો કેટલા ધન આયન આપણે લઈએ તો બંને સમાન થાય 3 સામે 3 ધન આયન જરૂરી થાય માટે આપણે આગળ સહગુણાંકમાં 3 લખવા પડે અને 3 લખતા સંયોજનનું સૂત્ર આપણને પ્રાપ્ત થશે Na3PO4 પ્રથમ તત્વનું નામ આપણને ખબર છે સોડિયમ અને દ્વિતીય તત્વનું નામ પણ ખબર છે ફોસ્ફેટ માટે સંયોજનનું નામ થશે સોડિયમ ફોસ્ફેટ સંયોજનનું નામ થાય સોડિયમ ફોસ્ફેટ તો મિત્રો આ રીતે આપણે ધન અને ઋણ આયનની સંયોજકતાને સમાન કરી નાખીએ તો સંયોજનના સૂત્ર મિત્રો આપણે ધન આયન સમાન લીધો ઋણ આયન અલગ અલગ લીધા તો ધન આયનમાં ઋણ આયન જેટલા ધન આયન વધારવા પડે અને સૂત્ર સ્થિર બનાવી શકાય પરંતુ બંને ધન આયન અને બંને ઋણ આયન જો સમાન લેવામાં આવે તો કોઈ વસ્તુ ઉમેરવામાં આવશે નહીં નહીં જોઈએ તેના એક્ઝામ્પલ જેમ કે આપણે કેલ્શિયમ લઈએ Ca 2+ આયન અને 2+ આયન માંથી આપણે સલ્ફેટ લઈએ SO4 તો કેલ્શિયમ અને સલ્ફેટ ને જ્યારે જોડવામાં આવશે મિત્રો તો સંયોજન બનશે CaSO4 Ca2+ SO4 2- આયન બંનેનો વીજભાર સમાન છે સ્થાયી સંયોજન લખી શકાય CaSO4 પ્રથમનું નામ કેલ્શિયમ બીજાનું નામ સલ્ફેટ સંયોજનનું નામ કેલ્શિયમ સલ્ફેટ હવે ત્રણ સંયોજકતા માટેના આપણે વાત કરીએ ત્રણ સંયોજકતા માટે આપણી પાસે ધન આયનમાં ત્રણ સંયોજકતા વાળો સૂત્ર ધન આયન માટે આપણે લખેલા છે ક્રોમિયમ બેરિયમ એલ્યુમિનિયમ પસંદ કરીએ આપણે એલ્યુમિનિયમ 3+ આયન એક એલ્યુમિનિયમ 3+ આયન અને ત્રણ સંયોજકતા માટે આપણે નાઇટ્રોજનને પસંદ કરીએ નાઇટ્રોજન 3- આયન જો બંને જોડાઈ જાય તો Al અને N સંયોજન બનશે પ્રથમનું નામ એલ્યુમિનિયમ બીજાનું નામ નાઇટ્રાઇડ સંયોજનનું નામ થશે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ સંયોજનનું નામ થાય એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ તો મિત્રો આ મેં તમને દરેકની એક એક પ્રેક્ટિસ કરાવી તમે ઘણા બધા પ્રેક્ટિસમાં આડાઅવળા ગમે તે સંયોજનને સ્થાયી કરી અને લખી શકો છો આવું પણ બની શકે આપણે ઋણ આયન લઈએ અને ધન આયન અલગ સંયોજકતા વાળો લઈએ તો પણ સંયોજન બનાવી શકાય જેમ કે મિત્રો જુઓ
આ બેરિયમ 2+ ઊંધો અને એની સાથે નાઇટ્રોજનને જોડી દો તો આ બંનેને આપણે જોડીએ તો સૂત્ર બને BaNO3 BaNO3 પણ નાઇટ્રેટ કેટલા જરૂર છે 2 BaNO3 બેરિયમ નાઇટ્રેટ આ રીતે આપણે બનાવી શકાય બેરિયમ નાઇટ્રેટ પણ બનાવી શકાય BaNO2 પણ બનાવી શકાય આ રીતે પછી 3 આયન ધરાવતો એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ આયન સાથે આપણે પોઝિટિવ 3 આયન છે એના સાથે આપણે ઋણ આયન કોઈ પણ એક લઈએ તો એટલા સાપેક્ષમાં ઋણ આયન વધારવા પડશે મિત્રો આપણો આ બેઝિક કેમિસ્ટ્રીનો સેકન્ડ લેક્ચર હતો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્બનિક રસાયણની પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ કરવાના છીએ જે સંપૂર્ણ ટેક્સ્ટ બેઝના ચેપ્ટર નંબર 1 ઉપર હશે મિત્રો આજે એક સૂચના તમને આપી દઉં દરેક કન્ટેન્ટ જે ચાલે છે આપણે હોમવર્કમાં 3 વખત લખીશું ત્યારબાદ તેની આપણે યુનિટના અંતે ટેસ્ટ લેવાના છે શાળા ખોલે ત્યારે હોમવર્કની બુક પણ ચેક કરવાની છે અને સ્વાધ્યાયની નોટબુક પણ બનાવીશું જો તમને કાઈ ક્વેરી હોય કાઈ પણ ટોપિક ન સમજાણો હોય અથવા તો એમાં ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારો ક્વેશ્ચન લખી શકો છો તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન ક્વેરી સોલ્યુશન સેશનમાં તમને જરૂરથી મળશે